ભુજ શહેરમાં ગીતા માર્કેટ પાસે સામાન્ય બાબતે બોલાચાલી થતા એક જ જૂથના પરિવારો દ્વારા મારામારી થતા ઘાયલ સારવાર અર્થે ભુજ શહેરની ગીતા માર્કેટ પાસે સામાન્ય બાબતે બોલાચાલી થતા એક જ જૂથના પરિવારો મારક હથિયારો સાથે આમને સામને આવી જતા સામસામે મારામારીમાં બે યુવાનો ઘવાયા હતા। પ્રાપ્ત વિગતો મુજબ સલીમ જુસબ પડિયાર રહે ગીતા માર્કેટ ઉંમર વર્ષ 24ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે હુમલાનો બનાવ રાત્રિના 10:15 વાગ્યે બનવા પામ્યો હતો। તેઓ ઘર પાસે સલીમ મામદ મખણા અને શકીનાબેન જુમા ગાળો બોલતા હોય તેઓએ ગાળો બોલવાની ના પાડતા બંને જણા ઉશ્કેરાઈ જઈ ગાળો આપી તેઓના ખભા ઉપર ધારિયા વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા જીકેમાં દાખલ કરાયો હતો। પ્રતિ ફરિયાદમાં સલીમ મામદ મખણા એ જાવેદ જુણસ પડિયાર, સલીમ જુણસ પડિયાર, સુલતાન પડિયાર અને ગુલામ સામે ફોજદારી નોંધાવી હતી। તેઓની દાદી સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા હોય તેમને ના પાડતા ઉશ્કેરાઈ જઈ ગાળો આપી ધારિયા, લાકડી, ધોકા વડે તેઓને માર મારી ઈજાઓ પહોંચાડતા શહેર 2 ડિવિઝન પોલીસ મથકે બંને પક્ષે સામસામે ગુનો નોંધી સહાયક ફોજદાર પ્રેમજીભાઈ ફણેજાએ તપાસ હાથ ધરી હતી। सलीम मामद रमती मखना रात जो 9:30 बाल पर से ने 4-5 जना रास्ते में आवल और हैरान कहीं था दुकान टानी गाड़ी बाहर क्योंकि त्रासी कुला दी पे तो कारण कितना नहीं कितना बनता है के रोका गीता मार्केट पे जाती गुजरात समाज में साई पर खाली कर रहे हैं दादागिरी धमकी ने दारिया ने तलवार खानी अबावे के ये बोल गीता मार्केट जाती जावेद, सुल्तान, गुलाम, सलीम 4 जना आई एकड़े वटे दारिया वा एकड़े वटे टामी टोकावा छित्रीया बिया थी भाई पण रास्ते में अटैक क्यों तेनी बीज अटैक क्यों पर खबर नहीं गोरी गाल की ती वटाल नटी अच्छी कोला केड़ी खबर कोनो त्रास है नहीं मार कहीं है दबे को कहीं दादा की धमकी गई